ચાલો આજે આપણે શીખવાનું છે ઓપોઝિટ વર્ડ. હાઉ ઓપોઝિટ વર્ડ નું ગુજરાતી શું થાય? વિરુદ્ધાર્થી શબ્દો. વિરુદ્ધાર્થી. શબ્દો. હવે વિરુદ્ધાર્થી શબ્દો અંગ્રેજીમાં શીખવા માટે આપણે સરળ પદ્ધતિ અપનાવવાની છે. હાઉ એક્શન સાથે. બરાબર? હા હવે એક્શન સાથે શીખે એટલે બધું યાદ રહી જાય. હા હવે આ વિરુદ્ધાર્થી શબ્દો છે અંગ્રેજીમાં, જ્યાં સુધી ભણશો ત્યાં સુધી કામ લાગશે અને પરીક્ષામાં પણ આવશે જ. બરાબર? હાઉ તો આજે શીખીએ. હા રેડી? હા ચાલો તો હું જે બોલું શબ્દ એનો તમારે વિરુદ્ધાર્થી શબ્દ કરવાનો. બરાબર? એટલા માટે આપણે આજે શું કરીએ? એક્શન સાથે શીખીએ. ચાલો રેડી છે ને? હા હા ચાલો ત્યારે રેડી? હા તો પહેલો છે અપ, ઉપર ડાઉન, નીચે અપ, ઉપર ડાઉન, નીચે ઓપન, ખુલ્લો ક્લોઝ, બંધ ઓપન, ખુલ્લો ક્લોઝ, બંધ ટોલ, ઊંચું શોર્ટ, નીચું ટોલ, ઊંચું શોર્ટ, નીચું યસ, હા નો, ના યસ, હા નો, ના હેપી, ખુશ સેડ, દુખી હેપી, ખુશ સેડ, દુખી બિગ, મોટું સ્મોલ, નાનું big, મોટું small, નાનું good, સારું bad, ખરાબ good, સારું bad, ખરાબ fast, જલ્દી slow, ધીમું fast, જલ્દી slow, ધીમું front, આગળ back, પાછળ front, આગળ back, પાછળ day, દિવસ night, રાત day, દિવસ night, રાત under, નીચે over, ઉપર under, નીચે over, ઉપર more, વધારે little, ઓછું more, વધારે little, ઓછું near, નજીક away, દૂર near, નજીક away, દૂર come, આવો go, જાઓ come, આવો go, જાઓ start, ચાલો stop, બંધ start, ચાલુ stop, બંધ true, સાચું false, ખોટું true, સાચું false, ખોટું fat, જાડું thin, પાતળું fat, જાડું thin, પાતળું cry, રડવું laugh, હસવું હા હા cry, રડવું laugh, હસવું cry, રડવું laugh, હા 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 હસવું cry, રડવું laugh. હા 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 Sit down. Clapping. તો આજે આપણે શું શીખ્યા? ઓપોઝિટ વર્ડ્સ વિશે ઓપોઝિટ વર્ડ. ઓપોઝિટ વર્ડ એટલે વિરુદ્ધાર્થી શબ્દો. હવે આ રીતે આપણે શીખીએ તો કદી ભૂલાય ના નહીં. હવે આગળ જેટલી પરીક્ષાઓ આપશે એમાં કામ તમે જ્યાં સુધી ભણશો ત્યાં સુધી ઓપોઝિટ વર્ડ આવવાના છે. એટલે આ રીતે શીખશો તો કદી ભૂલાશે નહીં. યાદ રહી ગયા બધાને? હા કમ્પ્લીટ? હા ચાલો તો થેન્ક યુ. ક્લેપિંગ.